गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल की उपस्थिति में बीजापुर में विजय संकल्प सभा का आयोजन किया गया। लोकसभा चुनाव में अब गिनती के दिन ही बचे हैं। इसी बीच मेहसाणा जिले के बीजापुर में मुख्यमंत्री भूपेंद्र पटेल की प्रेरक उपस्थिति में मेहसाणा लोकसभा के प्रत्याशी हरि पटेल और बीजापुर विधानसभा प्रत्याशी डॉक्टर CJ चावड़ा के जन समर्थन में विजय संकल्प रैली का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में भारतीय जनता पार्टी के नेता, कार्यकर्ता और समर्थक शामिल हुए। इस मौके पर मुख्यमंत्री भूपेंद्र पटेल ने देश के प्रधानमंत्री नरेंद्र मोदी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए बड़ी लीड से जिताने का सभी से आह्वान किया। गुजरात ની અંદર હમણાં અહીંયાથી કહેતા હતા કે આપણે 3,32,000 કરોડનું બજેટ મૂક્યું છે અને આ જ ગુજરાતનું બજેટ 2000ની સાલ સુધી લગભગ હશે 15,000-18,000 કરોડનું બજેટ હશે અને આજે આપણે મજબૂતાઈથી આગળ વધી રહ્યા। કોવિડ પછી પણ આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે। ગુજરાત નંબર 1 ઉપર છે। જ્યારે જ્યારે એક ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। એટલે આપણે સૌ સાથે મળી અને આપણા બંને ઉમેદવાર, લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ અને વિધાનસભાના ઉમેદવાર CJ ચાવડાજીને ખૂબ મોટા લીડથી તમે જીતાડીને અહીંયા ગુજરાત અને એકને દિલ્હી મોકલશો। વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ડૉક્ટર CJ ચાવડાના સમર્થનમાં અને મતની અપીલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિજાપુર ખાતે આવ્યા હતા। એમને જનરલ સભા કરી અને સભામાં ગુજરાતના વિકાસની વાતો કરી, ગુજરાતના બજેટની વાત કરી, ગુજરાતના લોકોની પ્રગતિની વાત કરી અને આ દેશને સર્વોચ્ચ બનાવનાર, આ દેશનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીની વાત કરી અને નરેન્દ્રભાઈ મોદીના રાજ્યમાં, નરેન્દ્રભાઈ મોદીના જિલ્લામાં એક એક વ્યક્તિના દિલમાં મોદી મેજિકની વાત લઈને બેઠો છે ત્યારે અને 7મી તારીખની રાહ જોઈને બેઠો છે કે ક્યારે 7મી તારીખ આવે અને મોદી સાહેબે કરેલા કાર્યો 370 કલમ દૂર કરી, સમાન સિવિલ કોડ, રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢના મહાકાળી માતાના મંદિરે ધ્વજા ફરકાવી એનું ઋણ ચૂકવવાની તારીખ 7મી મે નક્કી થઈ છે। ત્યારે પ્રજા 7મી તારીખની રાહ જોઈને બેઠી છે ને મોદી સાહેબને ઋણ ચૂકવવાની છે। એના બદલામાં મને અને હરિભાઈને જે મત મળવાના છે એ જંગી લીડથી અમે જીતવાના છીએ અને વિજાપુર તાલુકાની જનતા એક પોલિટિકલ લેબોરેટરી છે। મહેસાણા જિલ્લો પોલિટિકલ લેબોરેટરી અને પાછી વિજાપુર તાલુકો એની લેબોરેટરી એ પૃથ્થકરણ કરીને 1 લાખ કરતાં વધારે લીડ આપીને હરિભાઈને જીતાડશે।